તો ભાઈ હોય છે આવી રીતે ટસકો મારે છે. આની અંદરથી એક સોનાના બિસ્કિટ નીકળી જાય છે, એ પણ 3. અને પછી આ જોઈ છે તો આ અસલી સોનું હોય છે અને એનો માલિક પણ આ સોનાવાળું લાકડું ગોતતો હોય છે. પછી થોડી વારમાં એક ભાઈ આવે છે અને કહેવા લાગે છે, તને કંઈક વાતની ખબર છે? તો ઓલો કહે છે કે મને કઈ વાતની ખબર નથી, શું થયું? એમ કહીને પછી ઓલો ભાઈ કહે છે કે આજે આપણો માલિક હોય છે એ લાકડામાં કંઈક ગોતે છે. ત્યારે છોકરો કહે છે કે શું ખબર, મને તો કંઈ ખબર નથી. એમ કહીને પછી એક ભાઈ હોય છે બીજાને પૂછે છે અને પછી થોડી વારમાં આ છોકરાને લાલચ આવે છે અને કહેવા લાગે છે કે આ બધા હું બિસ્કિટ સંતાડી દઉં તો ખબર નહીં પડે માલિકને. ત્યારે આમ બંને વાતો કરતા હોય છે. ત્યારે આવે છે અને કહેવા લાગે છે ક્યાં લઈને જાય છે લાકડું? ત્યારે ઓલો કહે છે કે આ બેલસાકન કપાવવા જાઉં છું. એમ કહીને પછી ઓલો ભાઈ કહે છે કે ઓલી બાજુ છે, અહીંયા ક્યાં જાય છે? ઓલો કે હું તમને સલામ કરવા આવ્યો હતો. એમ કહીને પછી ત્યાંથી જતો હોય છે. પછી આ ભાઈ કહે છે કે હું બજાર જાઉં છું, તારે કંઈક મંગાવવું હોય તો મંગાવી દે. પછી આ છોકરો કહે છે કે મારે આવવું છે. એમ કહીને પછી તે લાકડું એની ગાડી ઉપર નાખી દે છે. અને પછી ભાઈ હોય છે એ કહેવા લાગે છે કે આ કચરાની અંદર લાકડું કેમ નાખી દીધું? એમ કહીને થોડી વારમાં તે ઉતારી દે છે. અને પછી ઓલાને એવું લાગે છે કે આ લાકડું આણે ચોરી કરી દીધું છે. પછી આ બધા ભેળા થઈને આને મારે છે.